હલો મિત્રો, સ્વાગત છે તમારું ફરીવાર આપણી ચેનલ ઉપર। તો અત્યારનો આપણો વિડીયો બનાવવાનું રીઝન એ છે કે સિસ્ટમે પાછું એક મોટું મૂવમેન્ટ આપેલું છે, તો આપણે તેના વિશે થોડી ચર્ચા કરવાની છે। તો ચાલો જોઈએ શું સિસ્ટમ કહી રહી છે। તો આ આપણી સિસ્ટમ છે। આમ તો અત્યારે ઇન્ડિયા ઉપર બે સિસ્ટમ એક્ટિવ છે, એક વાવાઝોડું છે અને એક સિસ્ટમ છે, પણ આપણે ગુજરાતની સિસ્ટમનું જ જોવાનું છે, કેમ કે આપણે તેનો ખૂબ સારો એવો અસર જોવા મળી રહ્યો છે। આ તમે જોઈ શકો છો સિસ્ટમ। હવે આ સિસ્ટમે 29 તારીખના સાંજેથી જે 30 તારીખના સવાર એટલે કે આજે સવાર સુધીમાં જે મૂવમેન્ટ આપેલું હતું તે અરબી સમુદ્ર તરફ હતું, જેનો આપણે આજે એક વિડીયો પણ અપલોડ કરેલો હતો કે સિસ્ટમ દૂર જઈ રહી છે અને સિસ્ટમ ઘણી એવી દૂર પણ ગયેલી છે। એટલા માટે જ અત્યારે આપણા ગુજરાત ઉપર થોડું ઓછું હવામાન તમને જોવા મળે છે વરસાદી। હા છે, વરસાદ જરૂર પડે છે, નો ડાઉટ, અને તે આપણે વાત પણ કરેલી છે આગલા વિડીયોમાં કે વરસાદ પડવાનો પણ હતો, પણ જે દ્રષ્ટિએ પડવાનો હતો તે દ્રષ્ટિએ નથી પડી રહ્યો, કેમ કે જે ગંભીર વાદળો હતા તે અત્યારે અરબી સમુદ્રમાં જ છે। આ જે અત્યારે વાદળો છે તે જે ગંભીર વાદળો છે તેના કરતાં ક્યાંય ઓછા છે તીવ્રતામાં, એટલે વરસાદ તો હજી પણ ચાલુ જ રહેવાનો છે। કેટલા એરિયાઓમાં પણ હળવો ફૂળવો પડશે, કોઈ ભયંકર વરસાદ નહીં પડે। પણ હવે અત્યારે આજે 12 વાગ્યા પછી એક નવી અપડેટ આવી છે, કેમ કે 10 વાગ્યા સુધી સિસ્ટમ અરબી સમુદ્ર તરફ ગઈ હતી, 10 વાગ્યાથી 12 વાગ્યા સુધી એક જ જગ્યાએ રહી અને 12 થી 2ની વચમાં સિસ્ટમે ઉપરની સાઈડમાં મૂવમેન્ટ કરેલો છે, જે તમે જોઈ શકો છો। આ સિસ્ટમ ઉપરની સાઈડ આગળ વધે તેમ આપણા હવામાન વિભાગનું પણ કહેવાનું છે અને સિસ્ટમનું મૂવમેન્ટ પણ તે તરફ છે, અને હજી આજે સાંજે ફરીથી આપણે ખબર પડશે કે સિસ્ટમ ઉપર જ જઈ રહી છે કે શું। અત્યારે આ સિસ્ટમ ઉપર જવાની મૂવમેન્ટ કરી રહી છે, અને જો સિસ્ટમ ઉપર જશે તો આપણા ગુજરાતના વાતાવરણમાં ફરીથી થોડોક ગંભીર એવો આપણે વાતાવરણ જોવા મળે તેવી સંભાવનાઓ રહેશે, કેમ કે કાલના દિવસમાં તે આઉટર ક્લાઉડ ફરીથી ગુજરાત ઉપર આવવાની સંભાવના રહેશે। પણ આપણે હજુ અલગ અલગ સોફ્ટવેરના માધ્યમથી જોઈએ કે વાસ્તવિકતા શું છે। આ જે ગોળ ફરી રહી છે તેના બાજુમાં અહીંયા સિસ્ટમ છે, અને આ સિસ્ટમ અત્યારે આ દિશામાં આગળ વધવાની છે। જો આ દિશામાં સિસ્ટમ આગળ વધશે તો આ જે સાઈડમાં ફરેલા આઉટર ક્લાઉડના વાદળો છે તે ફરીથી ગુજરાતની નજદીક આવશે અને ગુજરાત ઉપર છવાઈ જશે, એટલે ગુજરાત ઉપર વરસાદ પડશે। અને જો કદાચ આવું થાય, સિસ્ટમ આગળ વધે, તો કયા કયા જિલ્લાઓ ઉપર વરસાદ પડવાની સંભાવના વધી જાય, તો સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો, સંપૂર્ણ દરિયાકાંઠામાં તમને વરસાદ જોવા મળશે। કચ્છ જિલ્લામાં પણ ખૂબ સારો વરસાદ જોવા મળશે। હાલમાં અત્યારે પણ કચ્છમાં વરસાદ છે, અને આપણે જે નુકસાનીની વાત કરી રહ્યા હતા, તો નુકસાની ભાઈ સાર્વત્રિક સમગ્ર ગુજરાતમાં છે। આપણે કોઈ એક જગ્યાનું નથી કહેતા હતા કે 25% નુકસાની થઈ છે। મારું કહેવાનું એમ હતું કે જે ખેડૂતને એટલો વરસાદ નથી થયો, જે ઇલાકામાં જે જિલ્લાઓમાં એટલો વરસાદ નથી થયો ત્યાં પણ જે હલકા ફૂલકા ઝાપટાઓ પડ્યા છે ત્યાં પણ 25%ની ઉપર નુકસાની છે જ, એમ મારું કહેવાનું હતું। બાકી તો જ્યાં વરસાદ થયો છે ત્યાં તો 75-80% નુકસાની છે, તે બધા આપણા ખેડૂત મિત્રોને ખ્યાલ જ છે। અને ગીર સોમનાથ એરિયો છે, ભાવનગર છે, તળાજા છે, ત્યાં આસપાસના ઉનાનો આસપાસનો એરિયો છે, ત્યાં તો બધામાં 100% નુકસાની છે, જે આપણા બધા ખેડૂત ભાઈને ખ્યાલ જ છે। આપણે ન્યૂઝ પણ જોઈએ જ છીએ અને વિડીયા પણ આપણે જોયા જ છે બધાના, જે માંડવી મગફળી તણાઈ જાય છે, મગફળીમાં ફૂંગ લાગી ગઈ છે, ઘણા રીઝનથી આ એક વરસાદ પડવાના કારણે આપણું પૂરેપૂરું જે મોલ હતો તે બધામાં નુકસાની આપણે થયેલી છે। હવે આપણે આ સિસ્ટમનું જ જોવાનું છે, સિસ્ટમ કઈ બાજુ આગળ જવાની છે। તો હજી આપણે વિન્ડી વેધરના મારફતથી પણ જોઈ લઈએ। તો આ વિન્ડી વેધર સેટેલાઇટ છે, અને સેટેલાઇટ તમે જોઈ શકો છો, જે હું તમને કહી રહ્યો છું કે ગંભીર વાદળાઓ છે, જે વરસાદના ગંભીર વાદળાઓ તે અત્યારે અરબી સમુદ્રમાં છે, તે ગુજરાત ઉપર નથી। જો ગુજરાત ઉપર આવશે તો થોડી એવી તીવ્રતા વરસાદની વધારે જોવા મળશે, પણ અત્યારે ખાસ ગુજરાત ઉપર નથી। પણ જો આ સિસ્ટમે મૂવમેન્ટ કર્યો છે અને જો આગળ વધશે તો જરૂરથી આવશે। તે આપણે હજી 3 કલાક થઈ છે, અને હજી 3 કલાક પછી એટલે કે 6 કલાક 7 કલાક પછી અપડેટ ખબર પડશે। જો કંઈ પણ નવું હશે તો આપણે જરૂરથી તમારી માટે વિડીયો બનાવશું। બાકી અત્યારે તો અરબી સમુદ્રમાં જ છે અને ગુજરાતથી દૂર છે, એટલે ફક્ત જે આ હળવા ફૂળવા વાદળા છે તે જ છે, અને કોઈ જગ્યાએ સારો એવો વરસાદ પણ વરસી રહ્યો છે। તો કંઈ પણ નવી અપડેટ આવશે તો જરૂરથી તમારી સમક્ષ રજૂ કરીશ। ત્યાં સુધી વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। મળીએ છીએ કંઈક નવા વિડીયોમાં। રામ રામ મારા બધા ખેડૂત ભાઈઓને।